ચર્ચા પણ કરવી જોઈએ, એના કારણો પણ જવું જોઈએ કે જમીનો એ ગુજરાતમાં વેચાઈ કેમ રહી છે. સરકાર એવો આંકડો આપે છે કે 2011ની જે વસ્તી ગણતરી થઈ એના પ્રમાણે ગુજરાતમાં 3.5 લાખ ખેડૂતો ભેગા અને 17 લાખ ખેત મજૂરો એ સેન્સસમાં એ ઉમેરાયા. ઘણા બધા કારણો હશે. અમદાવાદ આવડું મોટું થયું, દર વર્ષે 2 વર્ષે 3 વર્ષે આજુબાજુના ગામોને આ મોટું શહેર એનામાં ગળી જઈ ગયું છે, એનામાં સમાવી લઈ ગયું છે. તો સ્વાભાવિક છે કે આજુબાજુના જે ગામ હશે એની જમીનો એની ઉપર ક્યાંક મોટા મોટા કોમર્શિયલ બિલ્ડિંગ બનશે, 10-10, 12-12 માળના રહેવાના ટાવરો બનશે, કોઈ બંગલા પણ બાંધશે. તો એ વાત સ્વાભાવિક. એના સિવાયના જે કોઈ મુદ્દા છે, હું માનું છું કે કદાચ નીતિનભાઈનો કહેવાનો મતલબ પણ એ હશે જે કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે એના સિવાયના કારણોમાં એ જમીન વેચાવી ના જોઈએ ને આપણું જે એમણે સ્વમાન ગણાવ્યું, હું માનું છું કારણ કદાચ એ પણ હશે. સમાજોના મહામંથન દર શુક્રવારે જ્યારે હું કરતો હોઉં છું ને અહીંયા સમાજના જે આગેવાનો આવે છે એને હું ઘણીવાર બાંધવાનો એ પ્રયત્ન કરું છું કે તમારે ત્યાં પણ લગ્ન મરણના ખોટા ખર્ચાઓ છે તો તાલુકા દીઠ સમિતિઓ બનાવો અને કંઈક એવું કરો કે મોટા લોકો નાના માણસના ઘરે જાય. મેં કીધું કે ગામડામાં આવન જવનના કારણે ઘણીવાર આપણને એવી ખબર પડે કે આ લગ્ન પ્રસંગમાં આને ત્યાં માનવો બંધાયો છે એ ખાતું નીલ કરીને જશે, એટલે એની પાસે જે કંઈ વધ્યું છે એ આ માંડવામાં એ સમિયાણામાં એ લખાઈ જવાનું. ક્યારેક એવું પણ થાય કે ખૂબ સાનો એ નાનો માણસ હોય, એની પોતાની સમજણ ખૂબ હોય, વીઘા 2 વીઘા 3 વીઘામાં એ મજૂરી કરી ખાતો હોય, એનું પોતાનું ક્યાંક રડી જતું હોય, પણ એને ત્યાં કંઈક મરણનો પ્રસંગ આવે, કોઈ સામેથી તો એવું કહેવા જાય નહીં કે ખર્ચ કરવો એ તમારે જરૂરી નથી. તો મેં એવું પણ જોયું છે કે સાવ નાનો માણસ એ બાપુજી કે એની માતૃશ્રીના એ અવસાનમાં પણ એની જમીન 1 વીઘો 2 વીઘા જમીન પણ જતી રહે એટલા ખર્ચે આપણે ત્યાં થાય. તો હું મારા પ્રયત્નો કરું છું, અહીંયા જેટલા પણ લોકો આવે કોઈ વિષય બને તો હું એ વાતે એમને માનતો હોઉં છું કે એટલીસ્ટ સરકારોની જગ્યાએ છે, મારું કામ રોજ એમને પૂછવાનું છે, પૂછી પણ એક નાના ગામમાં રહેનારો નાનો માણસ એની પાસે જે કંઈ રડી ખાવા માટે બચ્યું છે એ બચ્યું રહે એના માટે જ્ઞાતિઓ સમૂહો સમાજોનું પણ ખૂબ મોટું યોગદાન એ કરતું રહેવું જોઈએ. મારે મારા પ્રયત્નો કરવા જોઈએ, તમારે તમારા પ્રયત્નો કરવા જોઈએ, ગામના નાના માણસે એના પ્રયત્નો કરવા જોઈએ. તો આજની તારીખે આપણા ગુજરાતને કેટલી જરૂરિયાત છે એમાંનું એક કારણ એ આ પણ છે. ગામડામાં હું એ જોઉં છું નથી બચી રહી તો એક સૌથી મોટું કારણ એ પણ છે કે જેની પાસે 3-4-5 વીઘા જમીન છે એને એ 3-4-5 વીઘામાંથી એની રોજગારી કમાવી એ આજની તારીખે ખૂબ મુશ્કેલ કામ છે. તો અત્યારે એક એવી પેઢી જીવી રહી છે, એની બધી જ સમજણ છે કે આ જમીન નહીં હોય તો એનું શું થશે, આગળના સમયમાં એનું ખાતું નહીં હશે તો શું થશે, એની સમજણ હોવા છતાંય, કોઈ વ્યસન નહીં હોવા છતાંય, કોઈ ખોટા ખર્ચા નહીં કર્યા હોવા છતાંય અને એ જમીનની વેલ્યુ કિંમત એ સમજતા હોવા છતાંય એ 2-3 વીઘા પર નભનારો એ ખેડૂત હવે નભી નથી શકતો, એટલે એ વેચીને એના ઉપર એનું જીવન નિર્વાહ એ કરી રહ્યો છે. એવા પણ કેટલાક કિસ્સાઓ એ મેં જોયા.